લોકસભા ચૂંટણીને લઈને નારાજ નેતાઓ પક્ષ પલટો અને પક્ષ સાથે છેડો ફાડી રહ્યા છે ત્યારે પંચમહાલ જિલ્લા કોંગ્રેસમાં પણ ચૂંટણી ટાણે ભંગાણ થયું છે। કોંગ્રેસના ડેલિગેટ અને શહેરા વિધાનસભાના ભૂતપૂર્વ ઉમેદવાર દુષ્યંતસિંહ ચૌહાણે પક્ષમાંથી રાજીનામું આપ્યું છે। આ સાથે ગોધરા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર રશ્મિકા ચૌહાણ અને કોંગ્રેસ જિલ્લા મહિલા મોરચા પ્રમુખે પણ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે। પાર્ટીમાં નારાજગીનો દોર યથાવત છે ત્યારે હાલ શહેરાના કેટલાક કાર્યકરો અને કેટલાક કેન્ડિડેટો હાલ રાજીનામા આપવાની તૈયારી કરી છે અને આ રાજીનામા આપી પણ દીધા છે। હાલ એ જ કાર્યકરો આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેને પૂછીશું કયા કારણોસર રાજીનામા આપી રહ્યા છે અને શેના કારણો છે। આ છે દુષ્યંત ચૌહાણ, એમની સાથે સીધી વાતચીત કરીશું કે આપનો હોદ્દો શું હતો અને અત્યારે કેમ રાજીનામા આપી રહ્યા છો। હું ગુજરાત પ્રદેશ ડેડિકેટ પ્રદેશ સમિતિમાં છું અને હું 2017માં કોંગ્રેસ પાર્ટી તરફથી શહેરા વિધાનસભા લડ્યો હતો। હાલ તો અમે અગાઉ અમારી નારાજગી પ્રદેશ કક્ષાએ વ્યક્ત કરી હતી અને અમે રજૂઆત પણ કરી હતી, પણ એનું કોઈ પણ જાતનું અમને નિરાકરણ અહીંના લેવલે ના મળતા દેખાતા અમે આજે રાજીનામા આપ્યું છે। તમે હાલમાં કેટલા કાર્યકરો છો, કોણ કોણ કેન્ડિડેટ છે તમારી સાથે રાજીનામા આપવા તૈયાર થયા છે અને એનું શું કારણ હોય છે? શહેરા વિધાનસભા લડેલા ઉમેદવાર, ગોધરા વિધાનસભાના ઉમેદવાર તથા પંચમહાલ જિલ્લા મહિલા પ્રમુખ, તેમની સાથે પ્રમુખો અને ફંટલ ઓર્ગેનાઇઝરના પ્રમુખો, યુથ પ્રમુખો અને તાલુકા પ્રમુખો પણ રાજીનામા સમર્થનમાં આપી રહ્યા છે। છેલ્લે ટાઈમે જે ઉમેદવારને ટિકિટ મળી એ સમયે બી તમારું માન સન્માન ગવાયું હતું અને તમે પણ એનો વિરોધ કર્યો હતો જ્યારે ટિકિટ મળી ત્યારે, અને આજે ફરીવાર આ રાજીનામા આપો છો, એનું શું કારણ? કારણ એક જ છે, કાર્યકર્તાઓની નારાજગી જે રીતે પ્રચાર પ્રસાર કોંગ્રેસ પાર્ટીનો જે રીતે ઉમેદવાર તરફથી થઈ રહ્યો છે એનાથી નારાજગીથી રાજીનામા આપે છે। પાર્ટી સાથે કોઈ પણ જાતની નારાજગી નથી। હાલ છે જિલ્લા પ્રમુખ છે, મહિલા મોરચાના પ્રમુખ છે, એમની સાથે સીધી વાતચીત કરીએ। તેમનું શું કારણ હોઈ શકે અને તેમને રાજીનામા આપવાનું કારણ શું? આપનું નામ શું અને હોદ્દો શું? હું પંચમહાલ મહિલા જિલ્લા પ્રમુખ છું, મારું નામ વખતબેન છે અને બસ અમારી મહિલાઓની બધાની નારાજગીના લીધે અમે રાજીનામું કોંગ્રેસમાંથી આપીએ છીએ। તમારું શું કારણ હોય છે આટલા બધા રાજીનામા આપી રહ્યા છે અને આટલા બધા મોટા પ્રમાણમાં 25 જેટલા લોકો અત્યારે બેઠા છે, એમને શું શું કારણો હોય શકે કોંગ્રેસ પક્ષ માટે? બસ બધાને કોંગ્રેસની નારાજગી કામગીરી હતી બધું એમાં રાજીનામું અમે આપીએ છીએ। કોંગ્રેસમાં શું નારાજગી હતી? બસ કશું નારાજગી નથી, પણ હવે અમારે મહિલાઓની નારાજગી હોય તો અમારે આપવું જ પડે। મહિલાઓ પણ જાતે નારાજ છે, ઉમેદવારો પણ નારાજ છે, જે ચૂંટણી લડી ચૂક્યા એ પણ વિધાનસભાના દાવેદારો પણ નારાજ છે, હાલ જે સરપંચો પણ નારાજ છે, એવું છે કે કેટલાક ડેલિગેટો પણ નારાજ છે, જેના કારણે હાલ 25 જેટલા લોકોએ ભેગા થઈને ઈમેલ દ્વારા અને તેમને રૂબરૂ જિલ્લા પ્રમુખને પણ મોકલવાની પૂર્વ તૈયારી રાખી છે। હવે જોઈ રહ્યું કે જે ભાજપમાં જોડાય છે કે કેમ અને આગામી એમની રણનીતિ શું છે એ કાર્યકરોને સાથે રાખીને નક્કી કરશે। વિવેક સુથાર, VTV ન્યૂઝ।